જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં જશો? કેટલા દિવસથી બધાના મિની વ્લોગ જોઉં છું, મને પણ મન થયું, મેં કીધું લાવને હું બનાવું. દવાખાને જાઉં છું શરદીની દવા લેવા. લ્યો એવામાં દવાખાને પહોંચી ગયો અને વિચારું છું કે હવે મને ડૉક્ટર ક્યારે બોલાવશે. કંટાળી ગયો તો એવામાં ડૉક્ટરે બોલાવ્યો લક્ષરાજભાઈને. અને હું બેઠો હતો ને મને ડૉક્ટરે એવો તપાસ કર્યો અને મને ખીજાતા ગયા કે હવે પછી કેળા ન ખાતા ને ગુલ્ફી ને પેપ્સી ને બધું ખાવાની ના પાડી દીધી. મેં કીધું કે મારે હવે ખાવું શું, પછી અધૂરું રહી જતું તો વળી એણે મારી આંખો તપાસીને ખીજાણા કે હવે કંઈ ખાતા નહીં, ચોકલેટનું ઇન્જેક્શન દઈ દઈશ. ઘરે પહોંચ્યા ને ઘરે જઈને નાહ લેવા નથી. પપ્પાએ પરાયણે નાહ લેવડાવ્યો, મને લેવો નહોતો અને પરાયણે નાહ લેવડાવ્યો. એટલા પણ મારા દાદા આવ્યા મારી હાટું કંઈક લેવા ગયા હતી. આવ્યા ને હું લઈ આવ્યા? ઓહો, મારા દાદા તો કેવડું મોટું કંઈક લઈને આવ્યા. ઓહો, આ તો પિચકારી લાવ્યા, કેવડી મોટી પિચકારી. એવામાં મારા મોટા ભાઈ આવ્યા. મોટા ભાઈ પિચકારી ભરી દીધી પાણીની ને મેં ટીંગાડી લીધી.